નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જન્મ જેનો રાજસ્થાનમાં થયો, જેના ગુરુ રોહિદાસ કે રૈદાસ હતા, જેના લગ્ન સિસોદિયા વંશના ભોજરાજા સાથે થયા હતા, અને હા, જન્મ જન્મની દાસી તથા પ્રેમ દીવાની જેવા ઉપનામથી જે ઓળખાય છે, તેવા મીરાબાઈથી આપણે કોઈ અજાણ નથી. આપ સૌ જાણો છો કે મીરાબાઈ બાળપણથી જ કૃષ્ણના રંગે રંગાઈ ગયા હતા. લોકગાયિકા કંઈક એવી છે કે એક વખત મેળતાની અંદર કોઈ વરરાજાનો વરઘોડો નીકળ્યો, તો મીરાએ પોતાની માતાને પૂછી લીધું કે માતા, આ શું છે? તો માતા કહે, બેટા, વરઘોડો છે. તો મીરા કહે, કોનો વર છે? તો માતાએ કોઈનું નામ આપ્યું હશે. તો મીરાએ કહી દીધું કે મારો વર કોણ છે? તો માતાએ હસતા હસતા કે મજાકમાં કહી દીધું કે તારો વર તો સામે મૂર્તિ દેખાય તે કૃષ્ણ છે. ને બસ નાનું બાળક હતું, અને માતાના આ વચનો એ બાળકે મિત્રો પોતાના જીવનમાં ઉતારી લીધા. અને આપ સૌ જાણો છો કે આજીવન મીરા એ કૃષ્ણની દાસી બનીને કૃષ્ણને પોતાના ભરથાર બનાવીને રહે છે. મીરાબાઈનું સાહિત્ય સૌપ્રથમ તો રાજસ્થાનમાં પદો લખે છે, ત્યાર પછી વ્રજમાં પદો લખે છે, અને ત્યાર પછી ગુજરાતી ભાષામાં લખવાની શરૂઆત કરે છે. મીરાબાઈની રચના સાંભળતા જ આપણા રોમે રોમમાં એક આનંદની અનુભૂતિ થાય છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની, હારે કોઈ માધવલો, ઝેર તો પીધા જાણી જાણી, મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી, જૂનું તો થયું દેવળ જૂનું તો થયું જેવા ભજનો યુનોની સભામાં પણ ગવાયા. બળવંતરાય ઠાકોર કહે છે કે મીરા અને નરસિંહના પદો ત્રીજા નેત્રની પ્રસાદી છે. અને હા, મીરા અને નરસિંહના પદો એટલા બધા ઉત્તમ છે કે એની તમે વાત જ ન પૂછો. મીરા કૃષ્ણના રંગમાં એટલા રંગાયેલા હતા કે શ્રી અનંતરાય રાવળ કહે છે કે 16મા શતકમાં ભૂલી પડેલી વ્રજની ગોપી, શું કહે છે? 16મા શતકમાં ભૂલી પડેલી વ્રજની ગોપી કૃષ્ણ વિરહની જલન અનુભવતી પોતાના પ્રિયતમ કૃષ્ણને સાદ કરી કરીને પુકારે છે. ખરેખર મિત્રો, મીરાના પદો સાંભળતા જ કૃષ્ણની છબી આપણી નજર સમક્ષ પ્રગટ થઈ જાય છે. તો ચાલો આપણે પણ ધોરણ 7ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતી મીરાબાઈની રચના વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે સાંભળીએ, નિહાળીએ. મિત્રો, અહીં શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ ઝાંખી થતી આપણને અનુભવાય છે. શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ વૃંદાવનની વાત છે. એટલું જ નહીં, એ વાંસળી વગાડનાર બાળ કનૈયાના પહેરવેશનું સુંદર વર્ણન કરીને મીરાબાઈ કાન્હાનું સજીવ ચિત્રણ રજૂ કરે છે. આભાર. શ્રી આંત્રોલી પે સેન્ટર શાળા, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢ. વિષય ગુજરાતી, ધોરણ 7, એકમ 11. વાગે છે રે વાગે છે. મોરલી
વાલો